તમામ સ્ટાફ મિત્રો, બરાબર, મનીષભાઈ, પ્રશાંતભાઈ, ફાલ્ગુનીબેન, પછી સેજલબેન અને વાલા થોડા બાળકો, છોકરા છોકરીઓ બધા. તો અત્યાર સુધી 1 થી 8 ધોરણ તમે બધા ભણ્યા. આ સાહેબે તો તમને બધી સલાહ જ આપી, નહીં માર્ગદર્શન જ આપ્યું ને. પ્રાર્થનામાં કલાક સુધી બધું લેક્ચર આપો, કેવી રીતે જીવવું. ખરેખર પ્રાથમિક શિક્ષણમાં આપણે જીવનમાં કેવી રીતે જીવવું, સમાજ સાથે એડજસ્ટ થઈ કઈ રીતે રહેવું, શિક્ષકો સાથે કેવું વર્તન રાખવું, ઘરના મા બાપ સાથે, દાદા દાદી સાથે કેવી રીતે રહેવું, બરાબર, સ્વચ્છતા કેવી રીતે જાળવવી ઘરમાં, સ્કૂલમાં કરો તો ઘેર કરો, બરાબર. આ બધા જે પાયાના સિદ્ધાંતો છે એ બધા શીખવા મળે. અને આપણી કુવાડી તો પરા વિસ્તાર છે, તેમ છતાંય ઘણો બધો ગામનો સરકાર છે એના વિકાસ થયો, સ્કૂલ બની. પેલા પહેલું બીજું ધોરણ જ હતું, એની જગ્યાએ અત્યારે 8 ધોરણ સુધી સ્કૂલ થઈ. કેમ થઈ? બધા બાળકો અહીંયા ભણવા મૂક્યા એટલે, બધાએ સહકાર આપ્યો એટલે. એટલે હવે એક મેઇન વસ્તુ ખૂટે છે. શું ખૂટે છે ભાઈ? આ છોકરીઓ માટે જ આ ધોરણ કર્યો હતો. અમારી સાહેબ તારના સાક્ષી છે, આ બેને છે, બરાબર. તમારા મા બાપના પૂછી પછી આપણે કર્યું 6ઠું 7ઠું ને 8ઠું, બરાબર. 6ઠું બંધ કરવાનું હતું, 1 થી 6 હતો. 6ઠું બંધ કરી 1 થી 5 જ રાખવાનું હતું, પણ તે અમારે છોડીઓને અમે ગામમાં નહીં મોકલી. એટલે આપણે 7મું 8મું કર્યું, બરાબર. હવે કર્યું, પણ છોડીઓ હોશિયાર હોય છે, 8મા ધોરણ સુધી ભણે છે, પછી 9માં કે અમે ગામમાં ના મોકલીએ. કેમ? એટલે સમાજ આટલો બધો આગળ વધ્યો છે. ખરેખર છોકરીઓ સારી સારી પોસ્ટો ઉપર નોકરી કરે છે. છોકરાઓ કરતા છોકરીઓ સારું ભણે છે. આપણે બેટા છોડીઓ કહું છું, તમારા મા બાપને અત્યારથી તૈયાર રાખવાના હો. 6ઠ્ઠામાં હોતી અહીં, બરાબર. એમને જેમ વાંચીને બતાવીએ, ગીત ગઈએ, કવિતા ગઈએ, ગરબો ગઈએ, એમને આમ લાગે કે ના મારી છોડી સારું ભણે છે. એને એવું મગજમાં એ દિવસે વિચાર આવે કે મારી દીકરીને 9મા ધોરણમાં મૂકવું. આપણે બધા નહીં કહેતા 9, 10 તો ભણો, અને ગામમાં સ્કૂલ છે, ગામમાં ના ભાવ બહુધા જાઓ. અહીંયા આગળ આ બાજુ મણસોડિયા મુંદાળા થાય છે, સિમુજમાં છે, નજીક સિમુજ નજીક છે, બરાબર. પણ છોડીઓ જે ભણતી નથી એ વસ્તુ ખૂટે. છોકરાઓ બધા જાય છે, અને અમે પાછા અમુક જણા શું કરે છે, ખાલી નામ લખાવવા ખાતર લખાવવાનું, પછી જવાનું નહીં. એટલે એવું ના કરશો. અહીં જેમ નિયમિત આવતા હતા, એમ જે સ્કૂલમાં એડમિશન લો ત્યાં નિયમિત જવાનું, તો કંઈક તમારી જિંદગીનો વિકાસ થશે. સરકાર આટલો બધો સપોર્ટ તમને કરે છે, શું નહીં આપતી સરકાર ભાઈ? આટલી ભૌતિક સુવિધાઓ, ભણવાની જગ્યાઓ સારી, બધી વ્યવસ્થા અહીંયા આગળ હોય, બરાબર. પાણી તમને અહીંયા આગળ પ્રાઇમરીમાં પુસ્તકો ફ્રી, ગણવેશ ફ્રી, છે 10મા સુધી આપે છે ને. કશો ખર્ચો કરવાનો નથી. છોકરીઓ તો બધી ભણવા જાય ત્યાં ભાઈ સાયકલો આપે. શું આપે? સાયકલો આપે છે ને. આપણે ભણીએ તો. અને હવે આ નવી યોજના પછી સરકારના લેટર કેમના આવી ગયા? પેલું 50,000 રૂપિયા વાળું 5 ધોરણ સુધી ભણાયા ને. અત્યારથી તમારા નામે સરકાર પૈસા મૂકી દે છે. 9માં તમે એડમિશન લેશો, જે છોકરી એડમિશન લે છે એ તમે 12મું ધોરણ પાસ થઈ બહાર નીકળો એટલે એ દિવસે તમને 50,000 રૂપિયા ચેક આપો. કેટલા? બરાબર. હવે તમારે ખર્ચો શું થયો? પછી 50,000 રૂપિયા આવે આમાં તો તમારે લગ્ન થઈ જાય, થાય ને. એટલે ખરેખર ભણો, આગળ વધો, અને અહીં ભણ્યા ઉત્તર પ્રગતિ કરો, આ કુવાડીનું નામ રોશન કરો. ત્યાં જાઓ એટલે ધમાલ ના કરતા. ત્યાં આપણે કઈક જુદા પડવા જોઈએ. તો ભાઈ મુવાડીનો છોકરો છે, હોશિયાર છે, સાહેબ ગમે તે પ્રશ્ન પૂછે, પહેલી આંગળી આપણી ઊંચી થવી જોઈએ, અને પ્રોપર જવાબ આપણને આવડતો હોવો જોઈએ. એટલે એ રીતે મુવાડીનું નામ રોશન કરો, આગળ કઈક પ્રગતિ કરો, સારું ભણી સારો ધંધો કરો અથવા નોકરી કરો, બરાબર. છેવટે જમીન હોય તો સારી ખેતી કરો, પણ કંઈક કમાઓ અને સુખી થાવ, એવા આશીર્વાદ
આપણે મોવાડીના શાળા પરિવાર વતી બરાબર, અને ભગવાન પણ તમારી ઉપર સારી કૃપા દ્રષ્ટિ રાખે અને આગળ સારામાં સારું તમે શિક્ષણ મેળવી પ્રગતિ કરો તેવી શુભેચ્છા એવી હું છું. જય હિન્દ, જય જય.